અને લોટને થોડુંક પાણી લઈ અને સરસ મિક્સ કરી લઈને બાંધી લેશું. અને વડા ઉતરી શકે એ પ્રમાણે બેટર આપણે ઢીલું કરી લઈશું. હવે ગેસને મધ્યમ તાપે આપણે એક પેન મૂક્યું છે, તેમાં જરૂર મુજબનું તેલ ઉમેર્યું છે. આ વડા મધ્યમ તાપે જ આપણે ફ્રાય કરીશું. બેટરમાં 1 ચમચો ગરમ તેલ ઉમેરી અને મિક્સ કરી અને સરસ પાણીથી હાથ ભીનો કરી અને વડા આપણે તળી લઈશું. આ વડાને ફાસ્ટ તાપે નહીં તળવાના, કારણ કે બહારથી તો એ તરત તળાઈ જશે, અંદરથી કાચા રહેશે. તો તેને માટે આપણે મીડિયમથી હાઈ ફ્લેમ પર આપણે વડાને